قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم والذي بعثني بالحق نبيا إن الحسين ابن علي في السماء أكبر منه في الأرض. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે શાબાનની ખુશહાલીઓની શરૂઆત થઈ અને આજની આ ત્રીજી માહે શાબાનની રાત પોતાના દામનમાં એક અઝીમ ખુશીને લઈને આવી છે. રસૂલે ખુદાના નૂરે નઝર અલીઓ ફાતિમાના લખતે જીગર આપણા ત્રીજા ઇમામે હુસૈને ઇબ્ને અલી અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા. આ મહાન ખુશીની, આ મહાન વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ ઉલમા મરાજે કિરામની ખિદમતમાં આપ તમામ મુમિનીન જેઓ અહીંયા હાજર છે અને જેઓ ઓનલાઈન આપણી સાથે જોડાયેલા છે અને જેઓ બાદમાં સાંભળશે, બધા લોકોની ખિદમતમાં આ તારીખની ખૂબ ખૂબ મુબારકબાદ. આપણે બધા સાથે મળીને ઝમાનાના ઇમામની ખિદમતમાં આ વિલાદતની મુબારકબાદ એક બાવાઝે બુલંદ સલવાત વડે પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઘણી જ બાબરકત રાત, પૂરો શાબાન મહિનો આ વિલાદતની બરકતથી ખુશીનો મહિનો ગણવામાં આવે છે. માહે શાબાનનો એક સીધો સંપર્ક છે કરબલાની સાથે. માહે શાબાન જોડાયેલ છે તારીખે કરબલાની સાથે. કરબલાનો બનાવ કે જેની યાદ આપણે વર્ષમાં ઘણા બધા દિવસોની અંદર મનાવતા હોય, કરબલાની શખ્સિયતોને જોવામાં આવે, કરબલામાં જે મેઇન હસ્તીઓ છે, જે મહત્વની શખ્સિયતો છે, દાખલા તરીકે ખુદ ઇમામે હુસૈનની ઝાત, ખુદ જનાબે અબુલ ફઝલ અબ્બાસ, આપણા ચોથા ઇમામ સૈયદે સજ્જાદ, જનાબે અલી અકબર અલૈહિસ્સલામ, આ બધી હસ્તીઓનો જિક્ર જે કરબલામાં થાય એ બધી હસ્તીઓની વિલાદત માહે શાબાનમાં છે. કરબલાની ખુશીઓ આપણને માહે શાબાનમાં દેખાય અને કરબલાનો જે ગમનો પહેલું છે એ આપણને માહે મુહર્રમમાં દેખાય. અને અજીબ વાત તો એ છે, એ કરબલાના બનાવના ઇંતકામનો બદલો લેનાર ખુદ એમની વિલાદત પણ, ઝમાનાના ઇમામની વિલાદત, વારિસે હુસૈનની વિલાદત પણ આજ માહે શાબાનમાં છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. જેથી જ આના જેવી મહાન ખુશી વરસમાં આપણને દેખાતી નથી. આવો ખુશીનો મહિનો આપણને વરસના બીજા મહિનાઓમાં નજર નથી આવતો. આ ખુશીનો મોકો જોવું ખુદાએ આપણને નસીબ કર્યું અને આ મહેફિલની અંદર આપણી હાજરી,
અને મજમાની સામે પડવાની મને ખુશનસીબી મળી છે. ઇમામે હુસૈનની શાનમાં એમની ફઝીલતને બયાન કરતી 2 હદીસોને આજે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. રાવીનું નામ છે હુઝૈફા ઇબ્ન યમાન. પોતે બયાન કરે છે કે મેં જોયું મારી નજરોથી કે રસૂલે ખુદા ઇમામે હુસૈનનો હાથ પકડીને લઈ જતા હતા. રસ્તાની દરમિયાન રસૂલે ખુદાએ ફરમાયું, અય્યુહન્નાસ, એ લોકો, હાઝા હુસૈન ઇબ્ન અલી ફારિફુ, આ હુસૈન ઇબ્ન અલી છે, તમે એને ઓળખો, તમે એની મારિફત મેળવો, આ કઈ હસ્તી છે એની જાણકારી મેળવો. ત્યાર પછી ઇમામ રસૂલે ખુદા ઇમામની શાનમાં ફરમાવે છે, ફવલ્લઝી નફસી બિયદિહ, ખુદાની કસમ ખાઈને કહું છું જેના હાથમાં મારી જાન છે. રસૂલ કહે છે, ઇન્નહુ લફિલ જન્નાહ, બેશક હુસૈન જન્નતમાં જાશે. વ મુહિબ્બીહી ફિલ જન્નાહ, હુસૈનથી મોહબ્બત કરવા વાળા પણ જન્નતી છે. વ મુહિબ્બી મુહિબ્બીહી ફિલ જન્નાહ, હુસૈનથી મોહબ્બત કરવા વાળાને પણ ચાહવા વાળા એ લોકો પણ જન્નતમાં જશે. કેમ ના હોય, જન્નતના જવાનોના સરદારની આ વિલાદતની શબ છે. હુસૈન એ જાતનું નામ છે કે ન ફક્ત એની મોહબ્બત રાખવા વાળા, એના ચાહવા વાળાઓની પણ મોહબ્બત રાખવા વાળા ખુદા એને જન્નતના હકદાર બનાવી દે છે. આવી જ રીતના ઇમામે હુસૈન પોતે બયાન કરે છે કે મારી ઉંમર નાની હતી, 7 વર્ષની ઉંમર હતી ને ઇમામે હુસૈનની, ત્યારે રસૂલનો ઇન્તેકાલ થયો, રસૂલની રહેલત થઈ. હજી ઇમામની ઉંમર નાની હતી, 5-6 વર્ષના હશે. ખુદ ઇમામ બયાન કરે છે કે એક દિવસ હું રસૂલે ખુદાની ખિદમતમાં ગયો. રસૂલે ખુદા મને જોઈ રાજી થયા, ખુશ થયા, અને ખુશીની સાથે રસૂલે મારો ઇસ્તિકબાલ કર્યો, મને સ્વાગતના શબ્દો કીધા, અને આ રીતના મને ખિતાબ કરીને અમુક જુમલા રસૂલે ખુદાએ કીધા. રસૂલની બાજુમાં એક સહાબી બેઠા હતા જેનું નામ હતું ઉબય ઇબ્ન કાબ. એ બેઠા હતા, ઇમામે હુસૈન આવ્યા. રસૂલે ખુદા આ રીતના ઇમામે હુસૈનનું સ્વાગત કરે છે, મરહબન યા બિકા યા અબા અબ્દિલ્લાહ યા ઝૈન સમાવાત વલ અર્દીન, ખુશામદીદ, વેલકમ, બિenvenue, એ અબા અબ્દિલ્લાહ, તમારું સ્વાગત છે, તમે જમીનો અને આસમાનની ઝીનત છો, જમીનો આસમાનની ખૂબસૂરતી અને શોભા છો. એટલે રાવીના દિલમાં સવાલ ઊભો થયો, યા રસૂલલ્લાહ, જમીન અને આસમાનની શોભા કોઈ હોય તો એ તમારી જાત હોવી જોઈએ ને. યા રસૂલલ્લાહ, તમારા સિવાય બીજું કોઈ કેમ બની શકે જમીનો આસમાનની ઝીનત? પૂછી લે છે રસૂલે ખુદાથી, યા રસૂલલ્લાહ, કૈફ યકૂનુ ઝૈનુ સમાવાતિ વલ અર્દીન અહદુન ગૈરુક, તમારી સિવાય બીજા કોઈ જમીનો આસમાનની ઝીનત? રસૂલ કહે છે, હા, તને શું ખબર હુસૈન ઇબ્ન અલી કોણ છે, હુસૈન ઇબ્ન અલીની જાત કોણ છે? એ ઉબય, વલ્લઝી બઅસની બિલ હક, એ ખુદાની કસમ કે જેણે મને નબી બનાવીને મોકલો છે, ઇન્નલ હુસૈન ઇબ્ન અલી ફી સમાઈ અકબરુ મિન્હુ ફિલ અર્ઝ. આ જુમલાનો તર્જુમો આમ થાય કે હુસૈન ઇબ્ન અલી, એમનું માન, એમની ઇજ્જત, એમની અઝમત જમીન કરતા આસમાનમાં વધારે છે. હુસૈનનું નામ જમીન કરતા આસમાનમાં વધારે મોટું છે. જમીન વાળા કરતા આસમાન વાળા હુસૈનને વધારે ઓળખે છે અને વધારે જાણે છે. ત્યાર પછી અમુક જુમલા કીધા. રસૂલ કહે છે, વઇન્નહુ લમક્તુબુન ફી યમીનિલ અર્શ, અર્શના જમણા ભાગમાં ઇમામે હુસૈન વિશે આ શબ્દો લખેલા છે. આ ફઝીલતની વાતો ઇમામે હુસૈનના બારામાં આસમાનમાં લખેલી છે. કઈ કઈ? મિસ્બાહુ હુદન, હુસૈન હિદાયતના ચિરાગ છે. અંધકાર ભરેલી દુનિયામાં હિદાયતનો પ્રકાશ લેવો હોય તો આવો હુસૈનના દર ઉપર આવો, તમને હિદાયત મળશે.
એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. પછી આગળ લખેલું છે વસફીનતુ નજાહ, હુસૈન નજાતના કિશ્તી છે. નજાત મેળવવી હોય આખિરતની અંદર કે દુનિયાની અંદર, આવો હુસૈનના દર પર. ઇમામુ ગૈરુ વહનિન વ ઇઝ્ઝુન વ ફખ્રુન વ અલમુન વ ઝુખ્ર. હુસૈન એવા ઇમામ છે કે જે ક્યારેક કમજોર નથી પડતા. હુસૈન એવા ઇમામ છે કે જે સાહેબ ઇજ્જત છે, સાહેબ ફખ્ર છે, એવા નિશાન અને હિદાયત કરનાર રહેનુમા છે. અને હુસૈન ખુદાના ઝખીરા છે. આ શબ્દો ઇમામે હુસૈનના બારામાં આસમાન પર લખેલા છે. આ રીતના ફઝાઇલ રસૂલ ખુદા અવારનવાર ઇમામે હુસૈનના બયાન કરતા. આજની આ મહેફિલની અંદર બયાન કરવા માટે હું તૈયારી કરી રહ્યો હતો અને વિચાર કરી રહ્યો હતો કે આપણે ઇમામે હુસૈનની ઝાતના બારામાં, એમની શખ્સિયતના બારામાં ઘણી વાતો સાંભળી છે. વર્ષમાં 2 મહિના આપણે ઇમામે હુસૈનની અઝાદારી કરીએ છીએ. ઉલમા ઝાકિરીનથી આપણે જુદી જુદી વાતોને સાંભળતા હોઈએ, તૌફીક મળે છે મજલિસોની અંદર કરબલાનો જિક્ર સાંભળતા હોય. પણ ઇમામે હુસૈનને આપણે ફક્ત કરબલાથી ઓળખીએ છીએ. કરબલાની કુરબાનીથી, કરબલાના બનાવથી આપણે ઇમામે હુસૈનથી ઓળખાણ રાખીએ છીએ. કરબલાના પહેલા 56 વર્ષ ઇમામ લોકોની દરમિયાન રહ્યા છે. ઇમામની ઉંમર છે ને 57 વર્ષ. 57 વર્ષમાં છેલ્લું વર્ષ આપણે લઈ લઈએ કરબલાનું, બીજા 56 વર્ષ, 6 વર્ષ પણ બાળપણના કાઢી નાખીએ, 50 વર્ષ ઇમામ લોકોની દરમિયાન હતા, સમાજમાં હતા, અસહાબ લોકો જોતા હતા. રસૂલની રહેલત બાદ 30 વર્ષ સુધી મૌલા અલીની સાથે છે ઇમામે હુસૈન, 10 વર્ષ સુધી ઇમામે હસનની સાથે છે, અને 10 વર્ષ ખુદ ઇમામની ઇમામતનો સમયગાળો છે. એ બારામાં ઇમામની કરબલા પહેલાની જિંદગી એને જરાક જોવામાં આવે અને એમાંથી મારે કંઈક બયાન કરવું હતું. નજરોથી પસાર થઈ એક કિતાબ, આપણે એક બુઝુર્ગ આલિમે દીન કે હમણાં જ એમનો ઇંતકાલ થયો છે, આયતુલ્લાહિલ ઉઝમા મરહૂમ શેખ લુત્ફુલ્લાહ સાફી ગુલપૈગાની. હમણાં 1 મહિના પહેલાં એમની રહેલત થઈ. માશાલ્લાહ બા બરકત આલિમે દીન. આપણે એક મજલિસમાં એમનો જિક્ર પણ કર્યા, એમની જિંદગી વિશે પણ થોડું બયાન કર્યા. જેટલા ઉલમા, જેટલા મરાજે કુમ અને નજફની અંદર છે, સૌની દરમિયાન ઉમ્ર અને ઇલ્મના લિહાઝથી તેઓ બુઝુર્ગ હતા, શૈખુલ ફુકહા કહેવામાં આવતું. અને લાંબી ઉંમર તેઓ પાયમાં 106 વર્ષની ઉંમરમાં એમનો ઇંતકાલ થયો. અને એટલી મોહબ્બત હતી ઇમામે હુસૈનની એમના દિલમાં, વસિયત કરી ગયા હતા મારા ઇંતકાલ બાદ કુમથી એમના જનાઝાને કરબલા લઈ જવામાં આવે અને ઇમામે હુસૈનના હરમમાં એમને દફન કરવામાં આવે. આ આલિમે દીનનો ઝિક્રી માટે કર્યો કે એમણે એક કિતાબ લખી ઇમામે હુસૈનની જિંદગીના બારામાં, પરતુવી અઝ અઝમત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. ફારસીમાં છે આ કિતાબ. અને એ આ કિતાબની અંદર આ આયતુલ્લાહે, આ આલિમે દીને ઇમામે હુસૈનની જિંદગીને કરબલાની પહેલા પૂરી જિંદગીની અંદર ઇમામની જે ફઝીલતો, ઇમામના વાકિયાત, ઇમામના મોજિઝા, ઇમામના ફઝાઇલ, જુદી જુદી ખાસ સિફાતો જે ઇમામની જિંદગીમાંથી જાહેર થઈ, આ આલિમે દીન એની અંદર લખે છે. એમાંથી 1-2 વાતો મારે આજે બયાન કરવી છે ને વાત તમામ. આ કિતાબની અંદર લખેલું છે ખુદ ઇમામે હુસૈનની સખાવત, ઇમામે હુસૈનનું દાન કરવું, છૂટા હાથે આપવું. હવે ઇમામ તો એ ઇમામ છે ને, જો સખાવતની વાત આવે તો આપણા ખોજા ભાઈઓ પણ માશાલ્લાહ ખુદા એમને આપ્યું છે અને સખાવત કરતા હોય. ખુદા લોકોના સખી, લોકોના રિસ્કમાં વધારો કરે અને ખુદા ઓર વધારે તૌફીક આપે. સખાવતની મિસાલ જ્યારે આપણે આપીએ કે ઇમામો આ રીતના આપતા, આ રીતના ગરીબોની મદદ કરતા, આ રીતના
જરૂરતમંદોને સહાય કરતા, બધી વાત આપણે કહેશું કે ભાઈ બીજા લોકોએ આપતા. મૌલા અલીની સખાવત તમે બયાન કરો છો. હાતિમે તાઈ પણ સખી હતો ને, એના મહેલના 40 દરવાજા હતા, દરેક દરવાજા ખોલીને દરેક ફકીરને આપતો. એક જ ફકીર જો અલગ અલગ દરવાજા પર હાજર થાય એને એટલી વખત મળતું. બરાબર છે, બીજા લોકોની પણ સખાવત બયાન કરી શકાય. હાલના જમાનામાં પણ આપણને એવા લોકો દેખાય કેટલું ડોનેશન આપતા હોય, કેટલું દો કરતા હોય, બધી વાત બરાબર. પણ ઇમામોની સખાવત સાથે બીજાઓની સખાવતની સરખામણી ન કરી શકાય. ખુદ ઇમામે હુસૈન, આપણી પાસે કંઈ હોય એમાંથી વધારાનું આપણે આપશું, આપણા બાલ બચ્ચાઓની જરૂરતોને પૂરી કરશું, પછી બીજાને આપશું. ઇમામ એવા નથી. ઇમામ પાસે જે કંઈ છે બધું રાહે ખુદામાં આપી દે છે. જે કંઈ છે, માલની જ વાત નથી. ઇમામ પાસે જે કંઈ હતું બધું રાહે ખુદામાં. કરબલાની અંદર ઇમામ પાસે જેટલું હતું, અંતમાં પોતાની જાન પણ ખુદાની રાહમાં આપી દીધી. હુસૈન જેવી સખાવત, હુસૈન જેવું આપવું અને ખુદાની રાહમાં અતા કરવું, આવી મિસાલ બીજા કોઈની અંદર નથી મળતી. જિંદગીની અંદર કરબલાની પહેલા આપણે વાત કરીને, કરબલાની પહેલા ઇમામ કેવી જિંદગી જીવતા. ઇબ્ને અસાકિર નામનો રાવી પોતાની કિતાબમાં લખે છે, અને આ વાત આ આલિમે દીન પોતાની આ કિતાબની અંદર લાવ્યા, જેનું નામ મેં લીધું. લખે છે કે બસરાથી ઇમામ માટે માલ લાવવામાં આવતો, બસરાની ચીજો ઇમામ માટે લાવવામાં આવતી. ઇમામ મંગાવતા પૈસા આપીને, અને જે કંઈ ચીજો આવતી ઇમામ પોતે ના રાખતા, બીજાઓને આપી દેતા. જ્યારે પણ કંઈ માલ આવતો, ઇમામ પોતાની જગ્યાએથી ત્યાં સુધી ઊભા ન થતા જ્યાં સુધી બધી ચીજોને તકસીમ ના કરી નાખે. એટલી સખાવત, એટલું દાન, એટલું લોકોને આપવું. ત્યાં સુધી આપણને મળે છે, એક દિવસ મદીનાની અંદર એક માણસ લોકો પાસેથી માંગી રહ્યો હતો, કોઈને આપતું નહોતું, જરૂરતમંદ માણસ હતો, એની પાસે કંઈ ના હતું. ચાલતા ચાલતા આવે છે કૂચે બની હાશિમમાં, બની હાશિમની ગલીમાં. ઇમામે હુસૈનના દરવાજા પાસે પહોંચી ગયો. ત્યાં જઈને પોતાની હાજત રાખવા માટે 2 શેર પડે છે, 2 શાયરી પડે છે, અને આ રીતના પોતાની હાજતને રજૂ કરે છે કે છે લમ યખબિલ યૌમ મન રજાકા વમન હર્રક મિન દૂન બાબિકલ હલકા. એ આ ઘરમાં રહેવા વાળા, આ ઘરથી, આ દરથી કોઈ ના ઉમીદ નથી જાતું. જે કોઈ આ દર પર આવીને આ દરવાજાની સાંકળને ખખડાવે છે ને, ચોક્કસ એને અતા થાય છે. એ સાહેબે જુદો કરમ અંત જવાદુન વ અંત માદિનો અબુક કદ કાન કાતિલ અલ ફસકા. તમે તો આપવા વાળા, તમે જવાદ છો, સખી છો, બક્ષવા વાળા છો, અને બક્ષિશ અને સખાવતનો ખજાનો તમારી પાસે છે. અને તમારા બાબાના મેં વખાણ સાંભળ્યા છે, એ તો એવા શુજા અને બહાદુર હતા, ફાસિકો ફાજિરને આ દુનિયાથી હટાવી દેનાર એવા સારા હતા તમારા બાબા. ઇમામે હુસૈન ત્યારે નમાઝ પડી રહ્યા હતા. ઇમામના કાનમાં અવાજ આવ્યો, ઇમામે નમાઝ મુખ્તસર કરી, જલ્દી નમાઝ પૂરી કરી, આવ્યા દરવાજા પર, અને આ ફકીરને જોયા, આ હાજતમંદને જોયા. તરત કંબરને બોલાવ્યા, કંબર, આજે આપણા ઘરમાં કેટલો માલ છે, કેટલા દિરહમો દિનાર છે? કંબર કે છે, મૌલા મેં હિસાબ કર્યો, 200 દિરહમ પડ્યા છે. આ તમારા ઘરવાળાઓ માટે, તમારા ખર્ચા માટે મેં રાખ્યા છે. ઇમામ કે છે, ના, અમારા ખર્ચાને એક બાજુ મૂકી દે, અમારા કરતા વધારે હકદાર આજે દરવાજા પર આવ્યો છે. ઇમામ એને પણ આપ્યા, 200 દિરહમ એને આપી દીધા. અને ફકત એમ નહીં કે આપીને એહસાન જતાવતા હોય, જો કોઈએ મદીનામાં તને ના આપ્યું, મેં હુસૈને તને આપ્યું. ના, આવો મિજાજ નહોતો ઇમામે હુસૈનનો. આ 200 દિરહમની થેલી આપીને ઇમામ પણ શેર પડ્યા. હું એનો તર્જુમો બયાન કરું. ઇમામ પણ શેરની ભાષામાં એને જવાબ આપીને કહે છે, આ
થોડુંક અમારા પાસેથી કબૂલ કરી લે અને અમને માફ કર. જો અમારી પાસે હોત ને તો જેમ વરસાદનું પાણી લોકો પર વરસે એમ અમારી સખાવત તારા ઉપર વરસતે. પણ આ દુનિયા છે, આ જમાનો છે, આ જિંદગી છે, ચડાવ ઉતાર આવ્યા કરે, ક્યારેક હોય છે ને ક્યારેક નથી હોતું. આજે અમારા હાથમાં આટલું જ હતું એટલે અમે તને આપી દીધું, તું આને લઈ લે અને તારા ખર્ચામાં રાખી લે. આ શબ્દો સાથે આ ઇમામ તરફથી અતાને સ્વીકારી અને જ્યારે જાતો હતો ત્યારે આ આયત પડતો હતો, અલ્લાહુ અઅલમુ હૈસુ યજઅલુ રિસાલતા. ખુદા બહેતર જાણે છે કે પોતાની જવાબદારી કયા ખાનદાનમાં રાખે. ખુદા બહેતર જાણે છે કોને લોકોની હુજ્જત અને ઇમામ બનાવવામાં આવે. ખુદા બહેતર જાણે છે કોને પોતાના ખલીફા આ જમીન પર મુકર્રર કરે. એક તો હતો આ ઇમામની સખાવતનો નમૂનો, અને બીજી એક વાત જે ઇમામની જિંદગીમાં આપણને દેખાતી, શાયદ મેં ઓછી બયાન કરી છે આ વાત, મારા નોટમાં ના હતી આ વાત, મેં શાયદ આ મિંબરથી બયાન નથી કરી. ઇમામે હુસૈનની જિંદગીના બારામાં. ઇમામે હુસૈન એવી જાત છે, ન ઈ કે પોતે જુલ્મ નથી કરતા, જુલ્મને કબૂલ પણ નથી કરતા, જુલ્મને સહન પણ નથી કરતા. પોતાના ઉપર થવાવાળા જુલ્મને કબૂલ નથી કરતા, સહન નથી કરતા. ઇમામને આ પણ ગવારા ના હતું કે એમની નજરોની સામે બીજા ઉપર જુલ્મ થાય અને ઇમામ ખામોશ રહે. ઇમામ આ પણ કબૂલ નહોતા કરતા. ક્યારે એવું ના બનતું ઇમામની સામે કોઈના ઉપર જુલ્મ થાય, કોઈ મઝલૂમ વાકે થાય અને ઇમામ ચૂપ રહે? આ ના બની શકે. આવો જ એક બનાવ ઇમામની જિંદગીમાં આપણને દેખાય છે કે મદીનાની અંદર એક માણસ છે જેનું નામ છે અબ્દુલ્લા ઇબ્ન આમિર. સામાન્ય માણસ, ખાતો પીતો માણસ, કોઈ મોટો માલદાર મોટો કબીલામાંથી નહોતો. અબ્દુલ્લા ઇબ્ન આમિર એક સામાન્ય ઇન્સાન. એની ઝૌજા ઉમ્મે ખાલિદ બહુ ખૂબસૂરત બાઈ હતી. આ માણસ દેખાવમાં એમાં સામાન્ય નોર્મલ, એની ઝૌજા બહુ ખૂબસૂરત. ચર્ચા હતા એની ખૂબસૂરતીના મદીનાની અંદર, આની ઝૌજા આટલી ખૂબસૂરત છે. અમુક લોકોના દિલોમાં ઈચ્છા હતી કે મોકો મળે તો એની ઝૌજા સાથે શાદી કરે. અમુક લોકોની ઈચ્છા હતી. હવે ઈચ્છા રાખવું અલગ વાત, પણ આ તો એના નિકાહમાં છે ને, કંઈ ના થાય ને. એની ઝૌજા છે, કોઈ લોકો એની સાથે શાદી ના કરી શકે. બે જ તરીકા હતા, યા તો અબ્દુલ્લા ઇબ્ન આમિર ગુજરી જાય, એની બેવા બને તો પછી એની સાથે શાદી કરી શકાય, અથવા તો એની સાથે તલાક થઈ જાય, જુદાઈ થઈ જાય તો હવે એની ઝૌજા સાથે શાદી કરી શકાય. અમુક લોકોની નજર હતી આ ખાતુન ઉપર, આ ઔરત ઉપર. હવે ખોટી રીતના બે ગુનાહ આ માણસને કત્લ પણ ના કરી શકાય, અને કોઈ કારણ વગર એ માણસ તલાક પણ ના આપે ને પોતાની ઝૌજાને, કોઈ કારણ વગર, કોઈ રીઝન વગર કેવી રીતના એનાથી જુદા થઈ શકે? લોકો યુક્તિ કરી રહ્યા હતા, પ્લાન બનાવી રહ્યા હતા, પણ કંઈ થાય એવું ના હતું. આ લોકોમાંથી એક હતું અમીરે શામ, હાકીમે શામ. પોતાના દીકરા યઝીદ માટે આ ખાતુનને ચાહતો હતો કે આ ઔરત ગમે તેમ કરીને યઝીદના નિકાહમાં આવી જાય. તરીકો શું કરે છે? પેલા માણસ ઉપર પ્રેશર લાવે છે, ફિશાર લાવે છે, માલી પ્રેશર, હુકુમત તરફથી પ્રેશર. કોઈ કર્જા હેઠળ દબાયેલો હતો, લેણ દેણમાં મામલામાં એટલો એને હેરાન કરે છે, એટલો પરેશાન કરે છે. અને ત્યારબાદ એ પરેશાનીમાંથી નીકળવાનો તરીકો પોતે જ કહે છે કે જો તારે આ મુસીબત, આ મુશ્કેલથી નીકળવું હોય, આ પ્રેશર અને દબાવથી છુટકારો મેળવવો હોય તો તારી ઝૌજાને તલાક આપી દે, પછી તું નીકળી જઈશ, તારા ઉપર કોઈ જાતનું દબાણ નહીં રહે. આ માણસ મજબૂરીમાં શું કરે બિચારો, પરેશાનીમાં શું કરે?
મજબૂર થઈને પોતાની આ ખૂબસૂરત ઝૌજાને, સારી ઝૌજાને તલાક આપી દે છે. જુદા થઈ ગઈ નથી. આ ખાતુન તલાકના ઇદ્દામાં હતી. ઇદ્દો રાખવો પડે ને તલાક બાદ. ઇદ્દામાં હતી. ઇદ્દો પૂરો થવા વાળો હતો. માવિયાનો પૂરેપૂરો પ્રોગ્રામ કે આનો ઇદ્દો પૂરો થાય, પરબારા યઝીદની સાથે માંગુ નાખું અને વધારે મહેર આપીને યઝીદની ઝૌજા બનાવી લઉં. આ બાજુ મદીનાની અંદર ઇમામે હુસૈનને જાણ થઈ. અબ્દુલ્લા ઇબ્ને આમિર આટલો પરેશાન, આટલો ફિશારની અંદર કે આ ફિશારથી બચવા માટે પોતાની ઝૌજાને તલાક આપી. એનો ઇદ્દો પૂરો થયો, હજી માવિયા યઝીદનું માંગુ લઈને આવી પહેલા ઇમામે હુસૈન પહોંચી ગયા. એની સાથે માંગુ નાખ્યા અને ઇમામ એની સાથે શાદી કરી પોતાના ઘરે લઈ આવ્યા. હવે આ ખાતુન ઇમામના ઘરમાં રહેવા લાગી અને આ બાજુ અબ્દુલ્લા ઇબ્ને આમિર પરેશાન હતો. પોતાના આ કામ ઉપર અફસોસ કરતો હતો. આવી સારી ઝૌજા, આવી ખૂબસૂરત ઝૌજા, એને મેં કારણ વગર તલાક આપી દીધી આ દબાણની હેઠળ. પણ ચાલો, અફસોસ એટલો બધો પણ નથી. યઝીદના ઘરમાં નથી, ઇમામે હુસૈનના ઘરમાં છે. એક દિવસ પોતાની કઈ અમાનત જે પોતાની ઝૌજા પાસે હતી એ અમાનત લેવા માટે ઇમામે હુસૈનના ઘરે આવ્યો. આવીને કહે છે, મારી ઝૌજા, જે પહેલી ઝૌજા હતી, એની પાસે મારી એક અમાનત છે, હું એ લેવા માટે આવ્યો છું. ઇમામે હુસૈન એને બોલાવ્યા. બોલાવીને કહે છે, ભાઈ, આ અમાનત લેવા આવ્યો છો, તારી અમાનત તારી ઝૌજા પાસેથી લઈ લે, પણ તારી એક અમાનત મારી પાસે પણ છે. શું છે મૌલા? ઇમામ એને કહે છે, મને ખબર છે તે કારણ વગર આ પ્રેશરમાં ને દબાણમાં આવીને તારી ઝૌજાને તે તલાક આપી. અને લોકોના ઈરાદા શું હતા તારી ઝૌજા માટે? મેં તારી ઝૌજાની હિફાજત માટે, એને પાક અને પાકીઝા જિંદગી રાખવા માટે અને યઝીદની ઝૌજા ન બને એ માટે મેં એની સાથે શાદી કરી, પણ એ મારા ઘરમાં તારી અમાનત હતી. એ સહીઓ સાલિમ છે, એ પાકો પાકીઝા છે, અને અત્યારે હું એને છોડું છું, તલાક આપું છું. તું તારી ઝૌજાને આરામથી તારા ઘરે લઈ જઈ શકે છે. અને આ રીતના ઇમામ આ માણસ ઉપર થયેલો આ જુલ્મ, ખુદ એ માણસ ઉપર જ નહીં, એ ખાતુન, એ ઔરત, એના ઉપર કેટલો જુલ્મ થાત. કોના ઘરમાં જઈને, યઝીદના દરબારમાં જઈને એ કયા ગુનાહોની અંદર પડતી, એનાથી બચાવવા માટે ઇમામ આ રીતના યુક્તિ કરે છે ને સામેવાળાના બધાના મનસૂબાને ખતમ કરી નાખે છે. ખુદ ઇમામની જાત, ઇમામ આ રીતના ગૈરતદાર હતા. આ રીતના, જે રીતના લોકો પોતાના ઘરની બૈરાઓની ઇજ્જતની હિફાજત કરે, ઇમામ આ રીતના પાક ખાતુનની પણ હિફાજત કરતા અને લોકોને જુલ્મથી બચાવતા હતા. એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ, સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામે હુસૈનની સીરત, એમની જિંદગીમાં આવી ઘણી બધી વાતો આપણને દેખાય છે. ઇમામની જિંદગી કરબલાની પહેલા, કરબલાના પહેલા ઇમામની સીરત, ખુદ ઇમામની ઇમામતના જમાનામાં લોકોને ઇમામે જે હિદાયતો આપી, લોકો સાથે ઇમામના સવાલો જવાબ, ઇમામને પત્ર લખવામાં આવતા અને ઇમામ એનો જવાબ આપતા, ઘણી બધી આવી વાતો નજરોથી પસાર થઈ કે ફરી પછી ક્યારેક ઇન્શાઅલ્લાહ મોકો મળશે ત્યારે હું બયાન કરીશ. શાયરના અમુક શેરથી હું મારી વાતને પૂરી કરું. ઇમામે હુસૈન એવી જાત છે ને કે જેમના કારનામાને દરેક લોકો વખાણે છે. ઇમામની આ કુરબાનીને દરેક લોકો પ્રશંસાના શબ્દોથી તારીફ અને વખાણે છે અને કહે છે, ખરેખર એ હુસૈન, જે કામ તમે કરી ગયા બીજા કોઈ નહોતા કરી શકતા. જે કામ તમે કરી ગયા, તમારી આ મહેનતથી, આ કુરબાનીથી, તમામ નબીઓની કુરબાની અને એમની મહેનતોનું ફળ બાકી રહ્યું. એટલે જ હુસૈન વારિસે અંબિયા છે. દરેક નબીની મહેનતો અને જહેમતોના વારિસ છે, દરેકની મહેનતોને બચાવનાર છે. શાયરે કેટલી સારી વાત કીધી અને કોશિશ કરું છું આસાન શેર અને શાયરીને લાવું તમારી સમક્ષ
કે જેથી મારા નौजवान ભાઈઓ અને બાળકો પણ સમજી શકે. હર એક ज़बान पे ये बार बार आया है, हुसैन आपने दीने खुदा बचाया है. अजब तरीके से लश्कर को आजमाया है, जले चिराग को शब्बीर ने बुझाया है. लहू की धार से काटी है शहरगे खंजर. ए इमाम, खंजरे તમારી રગને નથી કાપી, તમારા ખૂને ખંજરને કાપી નાખ્યું છે. શાયર આ રીતના કહે છે, લહુ કી ધાર સે કાટી હૈ શહરગે ખંજર, બજુઝ હુસૈન ये किसने हुनर दिखाया है. जहां पे मौत के माथे पे भी पसीना था, जहां पे मौत के माथे पे भी पसीना था, वहां हुसैन का बेशीर मुस्कुराया है. अकेला हुर नहीं आया निकल के दोज़ख से, अकेला हुर नहीं आया निकल के दोज़ख से, गुलाम भाई को बेटों को भी साथ लाया है. सितम की फौज में अब हुर का दिल नहीं लगता, सितम की फौज में अब हुर का दिल नहीं लगता. हुसैन कौन सा पानी उसे पिलाया है. हबीब कितने मुकद्दर की बात है तुमको, हबीब कितने मुकद्दर की बात है तुमको. इमाम वक्त ने खत भेज कर बुलाया है. जहां पे बोलना मुमकिन न था बशर के लिए, जहां पे बोलना मुमकिन न था बशर के लिए, अली के लाल ने कुरान वहां सुनाया है. इमाम हुसैन ની ઝાત ઉપર બાવાઝે બુલંદ સલવાત. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. ખુદાયા ઇમામ હુસૈનની ઝાતના વાસ્તાથી એમની બાબરકત વિલાદતની શબમાં અમો બધા અઝાદારે હુસૈન, અમો બધા મુહિબ્બે હુસૈન, અમારામાંથી ઘણા બધા છે જેઓ ઝવ્વારે હુસૈન છે. ખુદાયા તારી બારગાહમાં દુઆ છે, અમોને દુનિયામાં ઇમામ હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ ફરમા. ખુદાયા જિંદગી ભર ઇમામ હુસૈનની મોહબ્બતને અમારા દિલોમાં બાકી રાખ. ખુદાયા અમોને ગમે હુસૈન સિવાય બીજો કોઈ ગમ અતા ન કર. ખુદાયા દુનિયામાં ઇમામ હુસૈનની અઝાદારી, એમના પૈગામને જાણવા, સાંભળવા, અનુસરવાની નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. વારિસે હુસૈન ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.